2027ની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનું એક સૌથી મોટું નિવેદન. ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈશુદાન ગઢવીએ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી હોવાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે ભાજપના કમલમથી ચાલતી પાર્ટી હોવાની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે. કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે. રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે. રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં આમ આદમી પાર્ટીને ગઠબંધનને લઈને એક સૌથી મોટું નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કે તેનું એક નિવેદન સામે આવ્યું છે. તેમાં 2027ની ચૂંટણીને લઈને પણ વાત કરી છે. ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. 2027ની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીનું એક સૌથી મોટું નિવેદન કે જ્યાં આ નિવેદનને લઈ ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈશુદાન ગઢવીએ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી હોવાનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ જે પાર્ટીને અહંકાર આવ્યો એનો ખાત્મો બોલાવવા માટે અગાઉ અમે ગઠબંધન કર્યું હતું તેવી વાત ઈશુદાને કરી છે. કોંગ્રેસે ભાજપના કમલમથી ચાલતી પાર્ટી હોવાની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ભાજપે કહ્યું એટલે કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો હતો. આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે. તો બીજી તરફ ઈશુદાન ગઢવીએ એવું પણ કહ્યું કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પણ પકડાયા હતા વિસાવદરમાં. તો બીજી તરફ ગુજરાતની જનતાએ અમને કહ્યું કે કોંગ્રેસ સાથે હવે ગઠબંધન ન કરતા. આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે. અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હજુ પણ જોડાશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી છે. તો બીજી તરફ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે અને જીતશે. આ પ્રકારની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ ગઠબંધનને લઈને પણ ઈશુદાન ગઢવીએ વાત કરી છે કે ગઈ ચૂંટણીની અંદર જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન હતું, આ ગઠબંધન આ પેટા ચૂંટણી થઈ કડી અને વિસાવદરમાં આ બંને પેટા ચૂંટણીમાં ગઠબંધન તૂટ્યું હતું. બંને પાર્ટીના ઉમેદવારો ઉભા પણ રખાયા હતા. તેમાંથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા તો કડીમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતીને આવ્યા. તો બીજી તરફ ચર્ચાએ જોર પકડ્યું છે કે આગામી 2027ની જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણીમાં ગઠબંધન થશે કે કેમ એને લઈને જે સવાલો થતા હતા તે સવાલોનો અંત આવ્યો છે અને જવાબ ઈશુદાન ગઢવીએ આપતા કહ્યું છે કે હવે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, એકલા હાથે ચૂંટણી લડશે, એકલા હાથે જીતશે. તો બીજી તરફ એણે કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી છે અને આખી કોંગ્રેસ એ ભાજપના કમલમથી ચાલતી પાર્ટી હોવાની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ પર કેવા તીખા સવાલો કર્યા છે અને આરોપ લગાવ્યા, આવો એ પણ સાંભળીએ. આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું. આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવાનું. અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય, તાનાશાહી કરતી હોય, એને અહંકાર આવી ગયો તો એવી પાર્ટીઓને ખાત્મો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું. પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે, કમલમ વાળા કે એટલે ઉમેદવારો ઉભા રાખે. વિસાવદરમાં એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ. અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ
આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે, બાકી છે એ આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. તો જે પ્રકારે ઈશુદાન ગઢવી દ્વારા ગંભીર આરોપ કોંગ્રેસ સામે લગાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કેટલાય અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં એ અમારી પાર્ટીમાં અન્ય જે બાકી છે લોકો પણ જોડાઈ જશે. એટલે 2027ની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ કદાચ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણી જેવો માહોલ અત્યારથી જ સર્જાઈ ગયો હોય ગુજરાતમાં તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ આ બંને સામે ઈશુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવ્યા છે. તો બીજી તરફ એ કોંગ્રેસ સામે કોંગ્રેસના નામ લઈ અને જે પૈસાની લેતી દેતી મામલે હોય કે પછી ભાજપની બી ટીમ પણ એમણે કોંગ્રેસને ગણાવી છે, ગઠબંધનની પણ વાત કરી છે. તેને લઈને આ વાત સામે આવતા ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે ને જે પ્રકારે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું હતું કે આગામી 27ની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે, આ પ્રકારની વાત વાયુ વેગે ફેલાઈ હતી ને તેને અંત લાવવા ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે હવે કોઈ પણ ગઠબંધન નહીં. ગુજરાતની જનતાએ અમને કહી દીધું છે કે આમ આદમી પાર્ટી હવે એકલી લડશે ને એકલી જીતશે. આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે. ઈશુદાન ગઢવીએ જે રીતે કોંગ્રેસ પર આરોપ નાખ્યા છે, વાત સાથે કેટલા સહમત છો ને ઈશુદાન ગઢવીની વાત સાથે કેટલા સહમત છો, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.